તો મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક સપ્તાહ અગાઉ નકલી પોલીસ બનતી ટોળકીના 3 સાગરીતો રામોસણા બ્રિજ નીચેથી ઝડપી પાડ્યા હતા। મહેસાણા પોલીસના હાથે ઝડપાયેલા વિજય પરમાર, મેહુલ જાદવ અને શાજી દશા ફકીર નામના નકલી પોલીસકર્મીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે આ નકલી પોલીસ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસમાં અસલી પોલીસે તપાસ કરતા નકલી પોલીસનો મુખ્ય સૂત્રધાર આરોપી અસલી પોલીસકર્મી કિરણ પટણીને ઝડપી પાડવામાં આવ્યો છે। પાટણ જિલ્લાના પોલીસમાં ફરજ બજાવતો અસલી પોલીસકર્મી કિરણ પટણીના દોરી સંચાર અને સલાહ સૂચન મુજબ નકલી પોલીસની ટોળકી હની ટ્રેપ, લૂંટ સહિતના ગુનાઓને અસલી પોલીસના સહયોગથી નકલી પોલીસ અંજામ આપતી હતી। નકલી પોલીસનો જે રેકેટ આપણે મહેસાણા એલસીબી દ્વારા પકડવામાં આવ્યું, તેની અંદર તે લોકોને ગાઈડન્સ આપતા હોય, તે લોકોની યુનિફોર્મની અરેન્જમેન્ટ કરતા હોય તથા કઈ રીતે હની ટ્રેપિંગ કરી શકાય તે માટે જરૂરી જે સંપૂર્ણ માર્ગદર્શન આપતા હોય એવું એક અસલી પોલીસવાળો એમની સાથે છે એવું અમને બાતમી મળી હતી। અમે એના આધારે એલસીબીને ફર્ધર તપાસ કરવાનું કહેતા પાટણ પોલીસમાં ફરજ બજાવતો કિરણ પટની નામક એક કોન્સ્ટેબલ છે તે આ લોકોને યુનિફોર્મ પૂરું પાડવાનું અને આ પ્રમાણે કોઈ પણ હની ટ્રેપિંગ અથવા બ્લેકમેલિંગ કરવાનું અથવા રોડ પર ચેકિંગ કરીને જે લોકોને લૂંટવાનું જે આખું કારસ્તાન જે છે તેમાં પૂરેપૂરું માર્ગદર્શન આપતો હોવાનું ધ્યાન પર આવેલું, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવે છે।